માહિતી મુજબ કરજણ જૂના બજાર કોલેજ રોડ ઉપર આવેલી વલીનગરીમાં મોહમ્મદ હુસેન ઉર્ફે બાબુભાઈના મકાનમાં છેલ્લા 2 મહિનાથી મોહમ્મદ આરિફ ખાન ફતેહ મોહમ્મદ જે ઉત્તર પ્રદેશ જિલ્લો પ્રતાપગઢ તાલુકો લાલગંજ ગામ મુસ્તરકાથણાના રહેવાસી હતા, જેઓ કરજણમાં પોતાની પત્ની અફસાના બાનુ સાથે રહી ઇલેક્ટ્રિક વાયરિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે આશરે 7 થી 9 વાગ્યાના અરસામાં મોહમ્મદ ખાનની પત્નીનું કોઈ અજાણ્યા ઈસમે મોઢાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ડ્રેસના દુપટ્ટા વડે ગળું દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય LCBની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર ધમધમાટપૂર્વક શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ મદદ માટે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમની મદદ લેવાઈ હતી. હાલ તો આ હત્યા કોણે કરી છે, કેમ કરી છે, હત્યાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. હાલ પોલીસે શકના દાયરામાં આવતા ઈસમોની પૂછપરછ હાથ ધરી છે.